આજે આપણે ચેપ્ટર 2 શીખીશું ગુજરાતી. રેસનો ઘોડો અને તેના કવિનું નામ છે વર્ષા અડાલજા. તેનો સાહિત્ય પ્રકાર છે નવલિકા. તેમનો જન્મ 10/4/1940ના રોજ થયો હતો. તમે જોઈ શકો છો તેમનો ફોટો. તો તેમનો પરિચય લઈએ. વર્ષા ગુણવંતરાય આચાર્યનો જન્મ મુંબઈમાં થયો હતો. આ પરીક્ષામાં પૂછાય છે કે તમે ટીક કરી શકો છો. આવું યાર. વર્ષા ગુણવંતરાય આચાર્યનો જન્મ મુંબઈમાં થયો હતો. તેમણે આકાશવાણી મુંબઈમાં પ્રવક્તા તરીકે કાર્ય કર્યું હતું. રંગભૂમિ સાથે પણ સંકળાયેલા હતા. અને તેમને ગાંઠ છૂટ્યાની વેળા અણસાર ખરી પહેલો ટહુકો, રેતપંખી, મારે પણ એક ઘર હોય, ક્રોસરોડ એ એમની નોંધપાત્ર નવલકથાઓ છે. એ સાંજને ઉંબર. વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ તેમના નોંધપાત્ર વાર્તા સંગ્રહ છે અને નિબંધમાં પણ તેમનું પ્રદાન છે. તેમને સાહિત્ય અકાદમી ગાંધીનગર દિલ્હીનો એવોર્ડ પણ પ્રાપ્ત કર્યા હતા. શિક્ષણ પાયાનો સિદ્ધાંત આનંદ આપવાનો છે, બાળકોને સારો માણસ બનાવવાનો છે. વાલીઓની અપેક્ષાઓને કારણે આજનું શિક્ષણ વધુ સ્પર્ધાત્મક બન્યું છે. પરિણામે નાનપણથી જ વધુ ગુણ પ્રાપ્ત કરવાના ભારણને કારણે તેનું બાળપણ છીનવાઈ જાય છે. એ બાબતે લાલબત્તી ધરતી આ વાર્તા છે. બાળકોને પોતાની રીતે વિકાસ દેવાની શીખ આ કૃતિમાં મળે છે. ગણપણમાં માતાપિતા પૈસા કરતાં પોતાના સંતાનો સહકાર વધુ આપે છે અપેક્ષા હોય છે. ડૉક્ટર બનીને પરદેશ જનાર છોકરા કરતાં દેશમાં રહીને પરિવાર સાથે આનંદથી રહેતો દીકરો કુટુંબ, સમાજ અને દેશ માટે વધુ આવકારક છે. એવા ઘણા મુદ્દાઓ પર પ્રકાશ પાડતી આ વાર્તા છે. આમાં એમ વાત કરવામાં આવી છે કે શિક્ષણ આપો અને સિદ્ધાંત આનંદ અપનાવો. બાળકને સારો માણસ પણ બનાવો. વાલીઓની અપેક્ષા કારણે આજનું શિક્ષણ વધુ સ્પર્ધાત્મક બન્યું છે. એટલે કે આમાં સ્પર્ધાત્મક બન્યું છે અને બધા જ બાળકોને શિક્ષણ મેળવવાનો અધિકાર છે. આમાં વાત એમ કરી છે કે બાળપણ તેને મળતું નથી અને તેનું બાળપણ પણ છીનવાઈ જાય છે. એ બાબતે લાલબત્તી ધરતી આ વાર્તા છે. બાળકોને પોતાની રીતે વિકસાવવા જેવી શીખ પણ અપનાવવી જોઈએ. આ કૃતિમાં મળે જ છે. ગણપણમાં માતાપિતા પૈસા કરતાં પોતાના સંતાનોને વધારે વિકાસ દેવાની શીખ કરે છે. અને ભણેલો ગણેલો ડૉક્ટર બની જાય છે અને અમેરિકા જાય છે ત્યારે તમે જુઓ છો કે માતા પિતાને ભૂલી જાય છે અને જે બીજો દીકરો છે અંકિત, તે તેને માતા પિતાની સેવા કરે છે અને દેશમાં રહીને તે પોતાનું કામ પણ કરે છે. ચાલો આપણે પાઠ શીખીએ. વિનુકાકા વાતમાં હંમેશા કહેતા, નિશાન ઊંચું રાખવું જોઈએ. અંકિત પ્લાસ્ટિકની લાંબી ગન ઉપર ઝુમખર તાકીને પૂછતો, અંકલ આટલું ઊંચું? ચાલ બદમાશ, ક્યાંનો તું? વિનુકાકા વાતમાં કહેતા હતા કે નિશાન ઊંચું રાખવું હોય, પણ અંકિતને ખબર નથી હોતી. તે પ્લાસ્ટિકની ગન રાખીને કહેતો, અંકલ આટલું ઊંચું ઝુમખર? તો વિનુકાકા કહે છે, ચાલ બદમાશ, ક્યાંનો? વિનુકાકા ગન લઈ લેતા, પછી નાનકડા અંકિતને બાજુમાં બેસાડી સમજાવતા. જ્યારે વિનુકાકા તેના હાથમાંથી ગન લઈ લેતા અને પછી તેને બાજુમાં બેસાડી સમજાવતા હતા. બેટા, સામાન્ય તો બધા ભણે જીવે, પણ લાંબી ડિગ્રી મેળવે, હરીફાઈઓમાં ચંદ્ર લાવે, ટીવી અખબારમાં ઇન્ટરવ્યૂ અને ફોટા આવે, બસ તબ તક ક્યા બાત હૈ? અને તેને સમજાવતા કહે છે, બેટા, સામાન્ય તો બધા જ ભણે છે અને જીવે છે પણ ખરા, અને લાંબી ડિગ્રીઓ મેળવે છે. અત્યારે તો દેશમાં હરીફાઈઓ ચાલે છે, ચંદ્રક લાવે છે બધા, ચંદ્રક, અને ટીવી અખબારમાં ઇન્ટરવ્યૂ આપે છે અને તેમના ફોટા પણ અખબારમાં આવે છે. તો બસ તબ તક હે. અંકિત થોડું સમજે ન સમજે, પણ મને અને સંજયને સંતોષ થતો હતો. અંકિત થોડું સમજતો હતો અને થોડું ખબર પણ નહોતી પડતી કે ઉપર થઈને બાષ્પીભવન થઈ જતું. પણ મને અને સંજયને સંતોષ થતો. એટલે એમ કહે તેની માતા નીનાબેનને સંતોષ અને તેના પિતા સંજયભાઈને સંતોષ થતો હતો. અંકિતને સલાહ શિખામણ આપવાની અમારે જરૂર નહીં રહી, કેમ કે વિનુકાકા અને અંકિતનું ઘર ઉપર નીચે જ રહે છે અને ઘણીવાર બાળકોને મા બાપની વાતો કચકચ લાગતી હોય. તેમના બાળકો કહે કે બેટા વાંચવા બેસ, પણ તેમને કચકચ લાગતી હોય.
જ્યારે વિનુકાકા અંકિત અને તેમના પુત્ર સૌરભને જુદી જુદી રમત રમાડે, ચોકલેટ આપે અને પછી બધી બાબતો કરે. જ્યારે વિનુકાકા છે તેમના પુત્ર સૌરભ અને અંકિત બંનેને જુદા જુદા રમતો રમાડે, ચોકલેટો આપે. તેવી જ રીતે તે ટ્યુશન કરાવતા હતા. બંનેની ઉંમરમાં ઝાઝો ફરક ન હતો. સાંજે માથે બેસીને હોમવર્ક પણ કરાવે. પછી ટીવી પર નેશનલ જિયોગ્રાફી, ડિસ્કવરી ચેનલ મૂકી મંજુકાઈ ઘણીવાર કંટાળી જતા કે સાંજે બેસીને તેઓ હોમવર્ક પણ કરાવતા હતા અને જિયોગ્રાફી ચેનલ પણ બતાવતા હતા. ટીવી પર તેઓ બધું જ ડિસ્કવરી ચેનલ મૂકીને કહેતા અને મંજુકાકી ઘણીવાર કંટાળી જતા અને કહે છે, તમે તો છોકરાને જાણે જેલમાં જ પૂર્યા છે. રમવા જવા દો ને. એની ઉંમરમાં છોકરાઓને સાથે જરા ભળવા દો. તેઓ બાળક છે. મંજુકાકી કહેતા હતા, તમે તો શું છોકરા જેવા થાવ છો, જાણે જેલમાં પૂર્યા છે. રમવા તો જવા દો ને. એની ઉંમરના છોકરાઓ સાથે જરા ભળવા દો. એ બાળક છે. એવી રીતના મંજુકાકી કહેતા વિનુકાકાને. તો આ વાક્ય પરીક્ષામાં પૂછાઈ શકે છે. સામાન્ય છોકરાઓ સાથે રમીને એની શી પ્રાપ્તિ થવાની છે? વિનુકાકા કહે છે કે સામાન્ય છોકરાઓ સાથે શું એને મળવાનું છે એમ? નિર્ભર, નિર્દોષ, આનંદની. જો તે અત્યારે એના ચહેરા પર આનંદ છે અને કપાળ તમારું એ આનંદ આઈસ્ક્રીમનો 24 કલાક ચોકી કરશો એટલે છોકરા ભણેશ્રી થઈ જવાના છે. તો વિનુકાકા કહેતા અત્યારે એના ચહેરા પર આનંદ છે ને, તો કપાળ તમારું, એવું મંજુકાઈ કહેતા કપાળ તમારું એ તો આઈસ્ક્રીમનો જ છે. 24 કલાક ચોકી કરશો તો છોકરો ભણેશ્રી થશે એમ મંજુ મૂર્તિને કંડારવી પડે છે. દુનિયા તેજ ગતિથી દોડી રહી છે એવું કહે છે. તો આ વાક્ય પણ પૂછાઈ શકે, ટીક કરી લેજો. જ્યારે વિનુકાકા બોલે છે ને મંજુબાને કહે છે, દુનિયા તેજ ગતિથી દોડી રહી છે, તીવ્ર હરીફાઈ છે બધા જ ક્ષેત્રમાં. તો મંજુકાકી કહે છે તો લક્ષ્યાંક પર પહોંચવું હોય તો ઘોડો દોડાવવો જ પડશે મંજુ. હારી ગયેલો કોઈ ભાવ પૂછતું નથી. તો કહે છે મંજુને કે વિનુકાકા કહે છે કે હારી ગયેલાને કોઈ ભાવ જ નથી પૂછતું. અત્યારે તે જ હરીફાઈ ચાલી રહી છે. તો ચાલો આટલો સુધી આપણે રાખીએ અને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો. ચાલો.